હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરોની અંદર આપણે ટોર્ક દ્વારા થતા કાર્યની પણ ચર્ચા કરી છે, એ દ્રઢ પદાર્થ માટેની, અને ત્યાર પછી એના ઉપરથી આપણે પાવરની પણ ચર્ચા કરેલી, જે તાત્ક્ષણિક પાવર P ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ ઓમેગા જેટલું હોય. તો આજે આપણે અમુક દાખલાઓ જે જોઈએ છે એની અંદર કાર્યની પણ વાતો કરીએ અને પાવરની પણ વાતો કરીશું. તો સૌપ્રથમ અહીં સ્વાધ્યાયનો 7.19માં દાખલો જોઈએ કે 2 મીટર ત્રિજ્યાના એક વલયને આપણે રિંગ પણ કહી શકાય, નું દળ એ 100 કિલોગ્રામ છે. તે એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ એ 20 સેન્ટીમીટર પર સેકન્ડ હોય. તો તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે? હવે આપણે કાર્ય ઉર્જા પ્રમેયની ચર્ચાઓ આપણે કરેલી છે. તો સૌપ્રથમ આપણે એવું શોધી નાખીએ કે અહીં જે પ્રારંભિક જે વલય છે, જે રિંગ છે, એની જે પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી, અને અંતિમ ગતિ ઉર્જા તો રોકવા માટે છે એટલે સ્થિર કરવા માટે, એટલે એની અંતિમ ગતિ ઉર્જા તો શૂન્ય થઈ જશે. પરંતુ અહીં જે પદાર્થ જે છે એક સમક્ષિતિજ સપાટી ઉપર ગબડે છે, અને જો ગબડતો જો પદાર્થ હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એ રેખીય ગતિ કરતું હોય, અને એ જે પદાર્થ છે, અત્યારે ધારો કે આપણને વલય આપેલ છે, જે રિંગ છે, તો એ રિંગ એના કેન્દ્રમાંથી અથવા તો એની ભૌમિતિક અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, અથવા તો એમ કહેવાય કે વલયના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને એ ચાક ગતિ કરે છે. એટલે કે જ્યારે પદાર્થ ગબડે છે ત્યારે એની બે પ્રકારની, એક રેખીય ગતિ પણ થાય છે અને બીજી ચાક ગતિ પણ થતી હોય છે. એમાં જે દ્રવ્યમાન કેન્દ્ર એની રેખીય ગતિ કરતું હોય, એટલે કે રેખીય ગતિ માટે આપણે દ્રવ્યમાન કેન્દ્રનો જે ગતિનો વેગ છે તેની સંદર્ભમાં ચર્ચા કરી શકાય. અને બીજી કે કોઈ પણ અત્યારે રિંગની વાત કરીએ છીએ તો એ એના જે ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતું હોય. જો મિશ્રિત ગતિ હોય, રેખીય પણ હોય અને જો ચાક ગતિ પણ હોય તો એ મિશ્રિત ગતિ કહેવાશે. અને જો મિશ્રિત ગતિ હોય તો એની જે પ્રારંભિક ગતિ ઉર્જા છે એ ચાક ગતિ ઉર્જા પણ હશે અને પ્લસ રેખીય ગતિ ઉર્જા પણ હશે. તો તે પહેલાં આપણે શોધી નાખવું પડશે, અને ત્યાર પછી આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી દઈએ એટલે W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K લઈ શકાય. અને એના ઉપરથી આપણે જે રોકવા માટે, એ રિંગને રોકવા માટે, એ વલયને રોકવા માટે જે કરવું પડતું જે કાર્ય છે તે શોધી શકાય. તો પહેલાં તો આપણે અહીં જે આપેલ માહિતી છે એને લખી દઈએ. તો અહીં R એ જે વલય અથવા તો રિંગ છે એની ત્રિજ્યા લખીએ તો 2 મીટર છે. એના દળના સંદર્ભમાં કહીએ તો કેપિટલ M છે, અને ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ તો 100 કિલોગ્રામ જેટલું છે. ત્રીજી વાત આપેલી છે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ. ધારો કે એને આપણે V ઇઝ ઇક્વલ ટુ અહીં 20 સેન્ટીમીટર પર સેકન્ડ છે. સો 20 ઇન્ટુ 10⁻² મીટર પર સેકન્ડ લખાશે. સો V ઇઝ ઇક્વલ ટુ 0.20 પણ લખી શકીએ, આટલા મીટર પર સેકન્ડ છે. તો અહીં આપણા પાસે આટલી વાતો આપેલી છે, અને છેલ્લે એની અંતિમ ગતિ ઉર્જા આપેલી કહી શકાય. અંતિમ ગતિ ઉર્જા જો લખીએ તો K ઇઝ ઇક્વલ ટુ 0 છે, કારણ કે રોકવા માટે એટલે સ્થિર કરવા માટે છે. તો આ રીતે અહીં જો આપણે સૌપ્રથમ શું કરવું પડશે, જો પ્રારંભિક જે ચાક ગતિ ઉર્જા શોધવું પડશે તો એના માટે ઓમેગા બી જોઈશે અને I પણ જોઈશે. તો અહીં ઓમેગા પણ નથી, પણ અહીં V અને R આપેલ છે. તો એના ઉપરથી આપણે જે કોણીય
જે વેગ છે તે આપણે શોધી શકીએ અને આઈ પણ આપણે રિંગના માટે જડત્વની જે ચાક માત્રા છે તે શોધી લઈએ. તો પહેલાં જો આપણે લખીએ તો જે વલયના દ્રવ્યમાન કેન્દ્રનો કોણીય વેગ જો આપણે લખીએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અહીં વી ડિવાઇડેડ બાય આર આપણે લખતા હતા, તો આરની જગ્યાએ તો અહીં કેપિટલ આર છે એટલે કેપિટલ આર લખીએ. કારણ આપવું હોય તો આપી શકાય. અહીં જો વી ઇઝ ઇક્વલ ટુ આપણે આર ઓમેગા લખીએ છીએ તો આ સૂત્ર પરથી આપણે લખી શકાશે. હવે વીની કિંમત આપેલી છે 0.20 અને ડિવાઇડેડ બાય અહીં 2 સો ઇઝ ઇક્વલ ટુ 0.1 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આટલા રેડિયન પર સેકન્ડ થશે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0.1 રેડિયન પર સેકન્ડ મળે છે. હવે આપણે લખીએ કે વલયના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલ ને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો આઈ ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે લખીએ તો એમ આર સ્ક્વેર. અહીં વલય છે એટલે રિંગ માટે લખી શકાય. અહીં કાઉન્સમાં લખવું હોય તો લખી રાખો રિંગ માટે, બરાબર. હવે એમ આપેલું છે, એમ ઇઝ ઇક્વલ ટુ 100 કિલોગ્રામ આપેલું છે અને આર ઇઝ ઇક્વલ ટુ 2 હોલ સ્ક્વેર. સો 400 આઈ ઇઝ ઇક્વલ ટુ આટલા કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. તો આ રીતે આપણે અહીં આઈ પણ મળી ગયું. માટે વલય જે છે એ વલયની પ્રારંભિક ગતિ ઉર્જા એટલે આપણે એને કે નામ આપી દઈએ અથવા તો K0 નામ આપી દો, ઇઝ ઇક્વલ ટુ ચાક ગતિ ઉર્જા પ્લસ રેખીય ગતિ ઉર્જા. સો ઇઝ ઇક્વલ ટુ 1/2 આઈ ઓમેગા સ્ક્વેર અને પ્લસ 1/2 એમની જગ્યાએ સ્મોલ એમની જગ્યાએ આપણે કેપિટલ એમ લખી દઈએ, એમ વી સ્ક્વેર જેટલો થશે. સો અહીં 1/2 ઇન્ટુ આઈની કિંમત અહીં મેળવેલ છે 400 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.1 હોલ સ્ક્વેર છે, 0.1 હોલ સ્ક્વેર. આ એક પોઈન્ટ થયો અને પ્લસ 1/2 એમ ઇઝ ઇક્વલ ટુ 100 કિલોગ્રામ અને ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે લખવું હોય તો 0.2 પણ લખી શકીએ આપણે અને 0.2 હોલ સ્ક્વેર લખી શકાય, 2 ઇન્ટુ 10⁻⁻1 પણ લખી શકીએ. તો અહીં 2 ઇન્ટુ 10⁻² હોલ સ્ક્વેર એવું લખી દઈએ આના માટે. હવે અહીં તમે જોઈ શકો છો કે આ આપણે લખીશું તો અહીં 200 થશે એટલે 200 ઇન્ટુ 10⁻² થવાનું. આ 10⁻1 કહેવાય એટલે 10⁻2 થશે. અહીં આપણે લખવું હોય તો 2 અને આ 100 એટલે 50 થયા, તો પ્લસ અહીં 50 ઇન્ટુ આ 4 થશે, 2નો વર્ગ એટલે 4 થયું અને ઇન્ટુ અહીં 10⁻1 થશે. ફરી એકવાર વી ઇઝ ઇક્વલ ટુ
અહીં 20 × 10⁻² છે એટલે 2 × 10⁻1. 2નો વર્ગ એટલે 4 થયું અને 10⁻1 હોલ સ્ક્વેર એટલે 10⁻2 થશે. એટલે જો ધારો કે અહીં જો આપણે લખીએ તો આ 2 શૂન્ય તો અહીંથી કેન્સલ આઉટ થઈ જશે એટલે 2 થવાનું અને પ્લસ અહીં 5 ચોક 20 એટલે 200 થયા અને 200 × 10⁻2. સો આ પાછા કેન્સલ આઉટ થશે 10⁻2 સાથે. સો 2 + 2 = 4 થશે. તો K0 = આટલા જૂલ થયા. તો અહીં પ્રારંભિક જે ગતિ ઉર્જા છે તે મળી જાય છે. હવે લખી દઈએ. હવે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ W = એટલે આ જે આપણા પાસે વલય છે એ વલયને રોકવા માટે કરવું પડતું જે કાર્ય W = ΔK. સો અહીં K - K0. હવે K = 0 આપેલ છે માટે 0 - 4 જૂલ થશે. સો અહીં W = -4 જૂલ થયું. અહીં તમે જોઈ શકો છો કે જે માઇનસ નિશાની શું સૂચવે છે કે આ જે આપેલ વલય જે છે એ વલય પર કરવું પડતું જે કાર્ય છે એ કરવું પડતું વલય પર કરવું પડતું કાર્ય એ સૂચવે છે. અને અહીં એનું મૂલ્ય એ જે કાર્ય જે કરવું પડે છે એનું મૂલ્ય W = 4 જૂલ જેટલું છે એમ આપણે કહી શકાય. હવે સ્વાધ્યાયના 7.15માં દાખલાની ચર્ચા કરીએ. એક રોટરને 200 રેડિયન/સેકન્ડના એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 100 ન્યૂટન/મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. આ માટે એન્જિનને કેટલો પાવર આવશ્યક છે? હવે નોંધ આપેલી છે કે જો ઘર્ષણની ગેરહાજરીમાં એક સમાન કોણીય વેગ એટલે કે 0 ટોર્ક અને વ્યવહારમાં ઘર્ષણવાળા ટોર્કનો સામનો કરવા માટે લગાડવા પડતા ટોર્કની જરૂરિયાત છે એમ ધારો કે એન્જિન 100% કાર્યક્ષમ છે. હવે આપણને જે અત્યારે જે કન્ડિશન્સ આપેલી છે, જે શરત આપેલી છે તે મુજબ આપણે અહીં જે પાવર છે એ પાવરના સૂત્ર ઉપરથી કેટલું મૂલ્ય મળે, પાવર કેટલો આવશ્યક છે તે આપણે જોઈ લઈએ. પણ બટ ઓબ્વિયસ છે કે જો ઘર્ષણની ગેરહાજરી હશે અને જો એક જ સમાન જો કોણીય વેગ જો અપાતો હોય, કોણીય વેગ જો હોય તો શું થશે કે એના ઉપર કોઈપણ પ્રકારનું બાહ્ય ટોર્ક લાગતું નથી. એટલે કે પરિણામી બાહ્ય ટોર્ક જે છે તે શૂન્ય થતું હોય છે, જે આપણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમની અંદર ચર્ચામાં લીધું છે. પણ વ્યવહારમાં શું થાય છે કે ઘર્ષણનો સામનો કરવા માટે આપણે એના ઉપર ટોર્ક લગાડવું આવશ્યક બનતું હોય છે. અત્યારે આપણે જોઈએ તો એન્જિનને 100% કાર્યક્ષમ ગણેલું છે. નહીંતર શું થાય કે આપણે જાણીએ છીએ કે કાર્યક્ષમતા થોડી 100% જેટલી 100% હોતી નથી, થોડી ઓછી હોય છે. પણ અહીં ધારેલું છે કે 100% કાર્યક્ષમ છે અને એટલા માટે તે રીતે આપણે અહીં ઉકેલ મેળવીએ. તો પહેલાં તો આપણે જે આપેલ બાબત છે તે ઓમેગા છે. અહીં કોણીય જે ઝડપ છે ઓમેગા = 200 અને રેડિયન/સેકન્ડ થશે. અને ટોર્કની વેલ્યુ આપેલી છે 𝜏 = 100 ન્યૂટન/મીટર. માટે જો
જરૂરી જે પાવર જે છે એ પી લખીએ તો અહીં આપણે સૂત્ર છે ટોર્ક ટો ઇન્ટુ કોણીય ઝડપ, એને આપણે ઓમેગા વડે દર્શાવી શકાય. સો ટો ઇન્ટુ ઓમેગા જે આપણે સૂત્ર તાત્ક્ષણિક પાવર માટેનું મેળવેલ છે. સો ટોની કિંમત આપણને ખબર છે અહીં 100 ઇન્ટુ 200. સો અહીં 2 ઇન્ટુ 10⁴ આટલા વોટ પાવર થશે. જો આપણે કિલો વોટમાં લખવું હોય તો આને આપણે આ રીતે લખી શકીએ. અહીં 10⁵ કરી દઈએ એટલે 20 ઇન્ટુ 10⁵ વોટ થશે. એટલે આ 10⁵ વોટ જે છે એને આપણે 1 કિલો વોટ લખી શકાય. સો પી ઇઝ ઇક્વલ ટુ અહીં 20 કિલો વોટ જેટલું થશે. તો આમ જે જરૂરી આવશ્યક જે પાવર છે એ અહીં આપણને પી ઇઝ ઇક્વલ ટુ 20 કિલો વોટ જેટલો મળે છે. હવે આપણે સરક્યા વિના જે ગબડતા જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થ માટેની જે શરત VCM ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા છે તે મેળવીએ. એક ઉદાહરણ સાથે લઈ લઈએ કે સરક્યા સિવાય ગબડતી જે તકતી છે એના માટે જરૂરી જે શરત VCM ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા મેળવીએ. હવે સૌપ્રથમ જો આપણે વાતો કરીએ તો જો કોઈ દ્રઢ પદાર્થ એટલે કે ક્યાં તો એ ગોળો હોય, ક્યાં રિંગ હોય, ક્યાં નળાકાર હોય, એ નક્કર બી હોઈ શકે, પોલા પણ હોઈ શકે અને તકતી પણ હોઈ શકે. તો આવા જે દ્રઢ પદાર્થ જે છે એ દ્રઢ પદાર્થ જ્યારે પણ એ આ રીતે સરક્યા વિના ગબડતા હોય ત્યારે એ જે ગતિ છે એ ગતિને આપણે અહીં રોલિંગ ગતિ કહીએ છીએ. તો અહીં આપણા પાસે જે તકતીનું ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે એક તકતી એક સમક્ષિતિજ સપાટી પર ગબડે છે, સરક્યા વિના ગબડે છે. તો એના માટે આપણે એનો જે VCM એટલે કે એના દ્રવ્યમાન કેન્દ્રનો જે વેગ છે એનું મૂલ્ય એ R ઇન્ટુ ઓમેગા જેટલું હોય, જ્યાં R એ તકતી છે એની ત્રિજ્યા લઈ લઈશું અને ઓમેગા એ એની કોણીય ઝડપ અથવા કોણીય વેગની વાતો કરી શકાય. હવે અહીં પહેલાં આકૃતિ એક દોરી દઈએ. આ જે આપણને એક તકતી આપેલ છે એ તકતીનું આ કેન્દ્ર છે. ધારો કે આ તકતી છે એને આપણે ઓમેગા જેટલી કોણીય ઝડપથી અહીં એ ચાક ગતિ કરે છે એમ આપણે કહીશું. સૌપ્રથમ તો આપણે જો અહીં વાત કરવી હોય તો આ જે આકૃતિ છે એ આકૃતિની અંદર અહીં આ જે R ત્રિજ્યા છે અહીંયાથી વિચારી શકાય. આ જો આપણે અહીં એને C નામ આપી દઈએ, સેન્ટર ઓફ માસ જે દ્રવ્યમાન કેન્દ્ર કહીએ તો. હવે આ જે તકતી છે એ R ત્રિજ્યાની જે તકતી છે એ R ત્રિજ્યાની તકતી જ્યારે સરક્યા વિના જ્યારે ગબડે છે ત્યારે એની બે પ્રકારની ગતિ થતી હોય. એનું દ્રવ્યમાન જે કેન્દ્ર છે એ આ જ સમતલમાં રહીને એક રેખીય ગતિ કરતું હશે અને સાથે સાથે આ જે તકતી છે એ તકતી એના કેન્દ્રમાંથી પસાર થતી એટલે કે આ રીતે અને એના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને અહીં
એ ઓમેગા જેટલી કોણીય ઝડપથી એ ચાક ગતિ પણ કરતી હશે. એટલે એનો અર્થ એમ થયો કે જ્યારે આ તકતી સરક્યા વિના ગબડે છે ત્યારે એની બે પ્રકારની ગતિ હશે, એક તો રેખીય ગતિ અને બીજી ચાક ગતિ. આમ બે પ્રકારની મિશ્રિત ગતિ હશે. હવે જો ધારો કે આપણે અહીં વિચારીએ તો આ જ્યારે અત્યારે આપણે એવું વિચારી લઈએ કે અહીં આ સપાટી ઉપર એ સરક્યા વિના ગબડે છે, તો અહીં પહેલાં તો આપણે એમ કહેવું પડશે કે જે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ આ રીતે સમક્ષિતિજ દિશામાં આ રીતે VCM હશે. VCMનો મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, અને એની દિશા જે આ દિશામાં છે. કારણ કે આ જ્યારે તકતી આમ ફરતી ગબડતી આમ જશે ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ માત્ર ને માત્ર આમ રેખીય ગતિ જ કરશે. અહીંથી અહીંયા આવશે, આ રીતે એની રેખીય ગતિ થશે. પરંતુ આ તકતી જે છે એ તકતી અહીં ચાક ગતિ પણ કરશે, જે આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે. તો હવે આપણી પાસે અહીં ધારો કે એક અહીં ઉપરનો બિંદુ છે, આને ધારો કે આપણે P1 નામ આપી દઈએ. બીજું એક અહીં આપણે બિંદુ લઈ લઈએ આટલે, તો એને આપણે નામ આપી દઈશું P2.2 થયું. અને અહીં જે બિંદુ જે છે જે સપાટી સાથે કોન્ટેક્ટમાં આવે છે, એટલે કે જે સંપર્ક જે સપાટી જે જ્યાં એનો સંપર્ક થાય છે એ વક્રકાર જે સપાટી છે, ગોળાકાર જે સપાટી જ્યાં એનો સંપર્ક થાય છે એ ક્ષણ પૂરતું ત્યાં સ્થિર થતું હશે. પણ એને પણ આપણે કેવી રીતે દર્શાવી શકાય એની પણ આપણે ચર્ચા કરીએ. હવે જો ક્ષણ પૂરતું જો આ સ્થિર થતું હોય તો એનો અર્થ જ એવો થયો કે અહીં જે વેગ છે એ વેગનું મૂલ્ય અહીં એનું શૂન્ય થશે. તો એની ચર્ચા પછી કરીએ. તે પહેલાં આપણા પાસે અહીં point 1 છે, એટલે આ point 1 પાસેનો એક વેગ હશે જેની દિશા આપણે આ રીતે રેખીય વેગની કહીએ તો V1 અહીં મળશે, અને અહીંયા જો કહીએ તો આ V2 મળશે. પરંતુ અહીંયા જો આપણે એક બીજી પણ વાત એડ કરવી હોય તો કરી શકાય કે એનો સ્થાન સદિશ આ C ને અનુલક્ષીને આ P1 નો સ્થાન સદિશ કહીએ તો અહીં R જેટલો થયો કહેવાશે, અને અહીં P0 નામ આપી દઈશું. અહીં P0 નામ આપી દો તો એનો સ્થાન સદિશ જો કેવો હશે તો એ પણ R જેટલો છે. અને અહીં P2 છે તો એનો સ્થાન સદિશ આપણે ધારો કે અહીં R જેટલો કહી દઈએ. તો હવે જ્યારે આ જે કણ છે એ કણ જ્યારે ગતિ કરશે ત્યારે એ વર્તુળાકાર આ રીતે ગતિ કરશે. એટલે જો અહીં CP2 જે છે એ જો R જેટલું હોય તો એનો વેગ એટલે એના સ્પર્શકની દિશામાં હશે. એટલે ધારો કે આપણે એમ કહી શકાય આ રીતે હશે, આ રીતે. અહીં જો વેગ કહીએ તો VR કહેવાય. બરાબર ધ્યાનથી અહીં જોજો કે જેના લીધે આપણને એકચ્યુઅલ ખબર પડે. હવે આ P2 જે બિંદુ છે એમાં જો આપણે અહીં V2 જે ટોટલ લખેલું છે તો એના પણ બે ઘટક થશે. એક તો આ લંબ જે CP2 છે એને લંબ હશે જે સ્પર્શકની દિશામાં, અને આ જે આપણા પાસે સ્થાન સદિશ છે તે. અને બીજો જે ઘટક હશે તે અહીં આ રીતે જો વિચારીએ તો એ છે VCM હશે. એટલે આ જે આપણા પાસે જે P2 બિંદુ છે એનો વેગને જો ધારો કે ટોટલ પરિણામી જે વેગ છે એને આપણે V2 જો નામ આપી દઈએ તો V2 ના બે ઘટક થશે. એક તો આ જે દ્રવ્યમાન કેન્દ્ર માટેનો જે વેગ છે તે VCM અને બીજો છે VR.
હવે અહીં પણ આપણા પાસે બે વેગ થશે. એક તો દ્રવ્યમાન કેન્દ્રને સમાંતર વેગ થયો એટલે VCM આવશે, અને બીજો જે વેગ જે છે V1 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? VR લખાશે. અહીં પણ આપણા પાસે એક વેગ આવશે, પણ એની દિશા જે છે, અહીંયા V1ની દિશા આ તરફની છે, તો અહીં V0ની દિશા આપણે આ તરફની વિચારી શકાય, V0. અને આ જે V0 છે એનું મૂલ્ય તો અહીં ક્ષણ છે એટલે 0 છે, પણ અહીં કયા કયા વેગો આવવાના? તો જે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે તે તો આવશે જ, અને સાથે સાથે અહીંથી અહીંનું એનું અંતર જો આપણે સ્થાન સદિશ R જો કહીએ તો બીજો એક વેગ આવે જેને આપણે નામ આપીશું VR. પરંતુ અહીં જે આવશે એના કરતાં અહીં ઉલટું આવશે, એટલી વાત નક્કી છે. તો આ રીતે આપણે અહીં જોઈ શકાય, અને કેટલું આવે છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો હવે લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાની તકતી એક સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડે છે. તેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ રેખીય ગતિ કરે છે, અને તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ચાક ગતિ કરે છે. એટલે કે જ્યારે આપણે લખીએ એટલે તકતી સરક્યા વિના ગબડતી હોય ત્યારે તે રેખીય ગતિ અને ચાક ગતિ ની મિશ્રિત ગતિ છે. ઓકે, તો આ રીતે આપણે અહીં મિશ્રિત ગતિ માટેની વાતો કરી શકાય. હવે દ્રવ્યમાન કેન્દ્રની તો વાતો આપણને ખબર જ છે, તો હવે બિંદુ P1, P2 અને P0 માટેની વાતો કરી નાખીએ. તો પહેલું લખીએ, બિંદુ P પાસે જે પરિણામી વેગ છે એ પરિણામી વેગ V1 નામ આપી દો, ઇઝ ઇક્વલ ટુ VR. એટલે કે અહીં કેન્દ્રથી જે અંતર છે સ્થાન સદિશ એના સંદર્ભમાં VR, કારણ કે ચાક ગતિ થાય છે એટલે અહીં એનું સ્પર્શકની દિશામાં વેગની દિશા હશે એટલે VR તો હશે જ, અને ઓમેગા જેટલી કોણીય ઝડપથી એ ગતિ કરતી હોય તો V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગાવાળું સૂત્ર આપણે લખી શકીએ. અને પ્લસ દ્રવ્યમાન કેન્દ્ર પરિણામી છે એટલે અહીં P1 પાસે લખીશું તો VCM આવશે. માટે અહીં જે VR આવશે તે કેટલું થવાનું? તો માટે અહીં કેપિટલ R ઇન્ટુ ઓમેગા થશે, અને VCM ઇઝ ઓલ્સો R ઇન્ટુ
ઓમેગા થવાનું, કારણ કે આખા તકતીની ત્રિજ્યા r છે અને ઓમેગા જેટલી કોણીય ઝડપ છે. માટે VCM ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ, VCM ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે કેવું હોય તો r ઇન્ટુ ઓમેગા જ. પણ હવે આ પણ અંતર r જેટલું જ છે, માટે અહીં જો આપણે લખીએ, માટે V1 ઇઝ ઇક્વલ ટુ VR માટે કેટલું લખાશે તો ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા જ લખાશે. ધારો કે મૂલ્ય સ્વરૂપમાં લખીએ તો, કારણ કે બંનેની દિશા એક જ છે, આ પણ એક જ છે, આ એક જ દિશામાં છે. એટલે અહીં V1 ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા અને પ્લસ અહીં, અને સદી સ્વરૂપમાં લખવું હોય તો બી કોઈ વાંધો નથી, અને r ઇન્ટુ ઓમેગા થશે, કારણ કે ઓલરેડી VCM તો r ઓમેગા જ થશે. સો અહીં V1 ઇઝ ઇક્વલ ટુ 2r ઓમેગા થશે. એટલે કે અહીં જો આપણે કહીએ તો તકતીનું જે P1 બિંદુ છે એ 2r ઓમેગાથી ગતિ કરતું હશે, જેનો પરિણામી વેગ છે તે આટલો છે. અને આ સરવાળો એટલે માટે થયો કે અહીં બંનેની દિશા જે છે તે એક જ છે. હવે લખીએ, હવે બિંદુ P2 પાસે જો પરિણામી વેગ જો લખીએ તો પરિણામી વેગ V2 ઇઝ ઇક્વલ ટુ અહીં V સ્મોલ r નામ આપી દઉં, કારણ કે સ્મોલ r એટલા માટે કે અહીં સ્થાન સદિશ આપણને સ્મોલ r આપેલો જ છે, અને પ્લસ VCM તો છે જ. તો અહીં જો આપણે લખવું હોય તો લખી શકાશે, માટે V2 ઇઝ ઇક્વલ ટુ VRની જગ્યાએ આપણે r ઇન્ટુ ઓમેગા લખી શકાય આ રીતે, અને સોરી સ્મોલ r ઇન્ટુ ઓમેગા. V2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r ઇન્ટુ ઓમેગા થશે, કારણ કે અહીંથી અહીંનું જે ડિસ્ટન્સ જે છે તે આપણને સ્મોલ r જેટલું છે, એટલે r ઇન્ટુ ઓમેગા થશે, અને પ્લસ અહીં r ઓમેગા થશે. તો આ રીતે આપણે P2 બિંદુનો જે પરિણામી જે વેગ છે એ પણ નક્કી કરી શકાય. હવે બિંદુ જે P0 છે એના પાસે જો પરિણામી વેગ લખીએ તો V0 નામ આપીશું. હવે ધારો કે સદિશના સંદર્ભમાં લખીએ તો V0. હવે પહેલાં તો અહીંથી અહીંનું અંતર r જેટલું છે, માટે પાછું આપણે એનું એ જ લખીશું, VR તો આવશે જ, અને પ્લસ VCM. હવે જે બિંદુ P0 છે એ ક્ષણ પૂરતું આપણે લખવું હોય તો બિંદુ P0 ક્ષણ માટે સ્થિર થાય છે, માટે V0 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે અહીં જો આપણે કહેવું હોય તો માટે 0 ઇઝ ઇક્વલ ટુ VR અને પ્લસ VCM થયા, અને સો અહીં VR ઇઝ ઇક્વલ ટુ માઇનસ VCM થશે. એટલે કે અહીં તમે જોઈ શકો છો કે જે VRનું મૂલ્ય જે છે એ VRનું મૂલ્ય અને જે VCM જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે અહીં જો આ VRની વાતો કરીએ અહીં તો આ દિશામાં અને VCM આ દિશામાં થશે. અને જો મૂલ્યના સંદર્ભમાં લખવું હોય તો અહીં આપણે લખી શકાય VR સદિશનો માનાંક ઇઝ ઇક્વલ ટુ માઇનસ VCM નો માનાંક. માટે જો આપણે અહીં લખીએ તો VRનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ VCM કહી શકાય. માટે અહીં VRનો મતલબ r ઇન્ટુ ઓમેગા થશે, અને ઇઝ ઇક્વલ ટુ અહીં VCM. માટે VCM ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા થશે. તો આ રીતે આપણે જો સરક્યા વિના ગબડતી તકતી હોય એટલે કે અહીં ધરળ પદાર્થ લઈ શકાય, માટે જરૂરી જે શરત જે છે તે VCM ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા જે અહીં આપણે પ્રૂવ કરી શકીએ.
એટલે એક જ વાત અહીં જો અગત્યની જો કહીએ કે જ્યારે કોઈ દ્રઢ પદાર્થ છે એ સરક્યા વિના ગબડે છે ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક રેખીય ગતિ કરતું હોય છે અને એ જે દ્રઢ પદાર્થ જે ગબડે છે એના જે ભૌમિતિક અક્ષ હશે એ ભૌમિતિક અક્ષને અનુલક્ષીને એ ચાક ગતિ કરતું હોય. આમ રેખીય ગતિ પ્લસ ચાક ગતિની આ મિશ્રિત ગતિ આપણે દર્શાવી શકીએ. આ જ રીતે આપણે ધાડ પરથી સરક્યા વિના ગબડતા જે દ્રઢ પદાર્થ છે એની પણ આપણે ચર્ચાઓ કરી શકીએ.